જય જય વરદાઈ માતા. માતા, અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે દર વર્ષની જેમ આ વખતે પણ ધામધૂમથી પ્રસંગ થાય, પલ્લી ઉત્સવ થાય, પણ કાદવ કીચડ કરીને નહીં, ઘીનો સદુપયોગ કરીને. ઘી અભિષેક થવું જોઈએ, પણ કાદવ કીચડ નહીં. માતા, અમે તમને એવી પ્રાર્થના કરીએ છીએ કે જે રૂપાલ ગામના સ્વયંસેવકો છે એમને તમે સદબુદ્ધિ આપો કે દાનમાં આવેલું 50 કરોડ રૂપિયાનું શુદ્ધ સોના જેવું ઘી અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. માતા, ઘી તમારો પ્રસાદ છે, તમને ઘી ગમે છે, તો એ ઘી ઉપર શા માટે ચાલવું જોઈએ કોઈએ? કે આ વખતે 2024ની પલ્લીમાં અભિષેક થયા પછી શુદ્ધ ઘી, કાદવ કીચડ ના થાય, એની પર કોઈ ચાલે નહીં, એવો આશયથી તમે પ્રાર્થના કરું છું, સાષ્ટાંગ પ્રણામ કરું છું.